આ તરફ મહેસાણામાં પાણી ભરાવાનો મુદ્દો સંસદમાં ગુંજ્યો છે। સાંસદ હરિભાઈ પટેલે સંસદમાં ઉઠાવ્યો છે મુદ્દો। ઓવરબ્રિજ બનાવવા રેલવે વિભાગને રજૂઆત કરી છે। પોલીસ હેડક્વાર્ટરથી હાઈવે સુધી બ્રિજની માંગ કરી છે। પાણી ભરાતા લોકોને હાલાકી પડે છે તેવું સાંસદે કહ્યું। પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી હોવાની વાત સાથે રજૂઆત કરી છે અને બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી છે। તો મહેસાણામાં વરસાદી પાણીનો ભરાવો અને ટ્રાફિક સમસ્યા મુદ્દો પણ ગુંજ્યો છે સંસદમાં। સાંસદ હરિભાઈ પટેલે સંસદમાં રજૂઆત કરી છે। मरीजों को अस्पताल पहुंचाने में बहुत मुश्किल होती है। अतः मेरा आपके माध्यम से माननीय रेल मंत्री जी से आग्रह है कि उक्त रेल ओवरब्रिज को जल्द से जल्द बनाया जाए। नर्मदाથી સમાચાર। કરજણ ડેમમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાંથી 3487 ક્યુસેક પાણીની આવક। કરજણ ડેમના 2 દરવાજા 0.40 મીટર સુધી ખોલાયા છે। ડેમની જળ સપાટી 107.37 મીટર નોંધાઈ છે, જ્યારે કરજણ ડેમની ભયજનક સપાટી 116.11 મીટર પહોંચી છે। કરજણ ડેમ 62% હાલ ભરેલો છે। નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। અન્ય સમાચારો પર હવે નજર કરીએ। મામાના ઘરે મુશકે વધારી છે મુશ્કેલી। તમે સાચું સાંભળ્યું। મામાના ઘર એટલે કે અમદાવાદના સરસપુરમાં ઉંદરોનો ત્રાસ વધતો જતો જોવા મળી રહ્યો છે। સરસપુરની બોમ્બે હાઉસિંગ સોસાયટીના લોકો ઉંદરના ત્રાસથી ત્રાહિમામ છે। સરસપુર વિસ્તારને ઉંદરોએ જાણે કે બાનમાં લીધો છે। 1200થી વધુ ઉંદરો હોવાનો સ્થાનિકોનો દાવો છે। તેઓએ કહ્યું કે 7 થી 8 મહિનાથી ઉંદરોએ આતંક મચાવ્યો છે। સ્વખર્ચે પાંજરા લાવ્યા અને ઉંદરો પૂરવામાં આવ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ચોંકાવનારી વાત તો એ છે કે સ્થાનિકો રોજ 70 થી 80 ઉંદરને પાંજરે પૂરીને મૂકવા જાય છે। સરસપુર વિસ્તારને ઉંદરોએ બાનમાં લીધું છે, ત્યાં સુધી કે લોકોનું જીવવું મુશ્કેલ પડી ગયું છે। અમદાવાદના સરસપુર વિસ્તારમાં બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં આપ જોઈ રહ્યા છો, ઉંદરોનો ત્રાસ એ હદે વધ્યો છે કે હવે સ્થાનિકો જ ખાસ કરીને પાંજરા મૂકીને ઉંદર પકડવા માટે તૈયાર થયા છે। છતાં પણ હજુ 500થી પણ વધારે ઉંદર છે તે હેરાન પરેશાન કરી રહ્યા છે। કોર્પોરેશને સતત જાણ કરી છે, છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા। સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, શું નામ છે અને આ ત્રાસ કેટલા સમયથી? મારું નામ સંજયસિંહ છે મેડમ। આ ત્રાસ અમે છેલ્લા 7 થી 8 મહિનાથી ભોગવીએ છીએ। અહીંના સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેશનને અમે લોકો 7 મહિનાથી રજૂઆત કરીએ છીએ કે સાહેબ અમારે ત્યાં ઉંદરડાનો ઘણો બધો ત્રાસ છે। 5 તારીખે અહીંયા આગળ વૃક્ષારોપણના કાર્યક્રમમાં આવ્યા હતા, ત્યારે રૂબરૂ અમારા અહીંના જે સ્થાનિક લેડીઝોએ બધાએ એમણે જાણ કરી હતી, રૂબરૂ બતાવ્યું હતું। ત્યારે એ ટાઈમમાં અહીંના સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરશ્રીએ એવું કીધેલું કે અમે તમારી માટે અહીંયા ખાટલા ડાળીને બેસી રહીએ કે તમારા માટે ખાટલા ડાળીને સૂઈ રહીએ કે, અને એ કંઈ નહીંથી જતા રહ્યા હતા। એ પછી આજે એ વાતને આ વાતને 1 મહિનો થઈ ગયો, પણ અત્યાર સુધી ના સ્થાનિક ધારાસભ્ય આવ્યા, ના કોર્પોરેટરશ્રી આવ્યા, ના અહીંયા કોઈ પગલાં લેવામાં આવ્યા। છેલ્લે અમે લોકોએ આજુબાજુના તમામ રહીશોએ પૈસા ઉઘરાવીને સ્વખર્ચે 1000 રૂપિયાના પાંજરા તૈયાર કર્યા અને સ્વખર્ચે અત્યારે આ ઉંદરડા પકડીને અમે જાતે એને મૂકવા જઈએ છીએ। કેટલે દૂર મૂકવા જાવ છો ને આ પરિસ્થિતિમાં? રોજે રોજ કેટલા ઉંદર છોડવા પડે છે? રોજ અહીંથી અમે લોકો 60 થી 70 ઉંદર મૂકવા માટે જઈએ છીએ અને અહીંથી 4 કિલોમીટર દૂર અમે ઉંદર છોડવા જઈએ છીએ, એ બી સ્વખર્ચે જઈએ છીએ। તો ઉંદરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સરસપુર વાસીઓએ ચોંકાવનારો દાવો કર્યો। તેઓ કહે છે કે ઘરની વસ્તુઓ કોતરી ખાય છે। સોફા, સાબુ, ઘરવખરી કોતરી ખાધી। માણસ કરતાં પણ ઉંદર વધુ છે। છોકરાઓ રમી શકતા નથી, વૃદ્ધ બેસી શકતા નથી, વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે। બીમાર લોકો માટે ઉંદર ત્રાસદાયક છે। સ્થાનિક તંત્ર કંઈ સાંભળતું ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। બહુ જ પરેશાન ને, લાટના, વેલણ, ડબ્બા, નાસ્તાના, ખાટલા, દોરીઓ, કપડાં કતરી કાઢે, તિજોરીમાં કપડાં કતરી કાઢે છે। ઘરમાં પણ આવે? ઘરમાં પણ આવે છે, બહુ નુકસાન બહુ કરે છે બેન। શું કરીએ હવે? આનો બહુ જ ત્રાસ છે, આના માટે કંઈક નિકાલ કરો। તાત્કાલિક નિકાલ લાવો। બધા આવીને જોઈને જાય છે, ફોટા પાડીને જાય છે, પણ કોઈ સાંભળતું નહીં। મીનાબેન, કેટલું નુકસાન થયું છે બેન? જો સોફામાં પેસીને કતરી નાખી છે, ઉપર સાબુ કતરી નાખે છે, કોલગેટની ટીબો કતરી નાખી છે, અને માણસ કરતાં બી ઉંદર વધારે છે અહીંયા આગળ। અને આઈને જોઈ કે પણ એનું કોઈ નિરાકરણ આ લોકોએ કર્યું નથી। આજે લગભગ 7 વર્ષ, હું તો કહું વર્ષ થવા આવ્યું છે। છોકરાઓ રમી શકતા નથી અહીંયા આગળ, બિલકુલ વૃદ્ધ બેસી શકતા નથી અહીંયા આગળ।
એક બે મેડમના ઘરમાં 37 ઉંદેડા બિચારા પકડ્યા. એમના સસરા લકવાવાળા છે, એની પર ચડી જાય તેમને બહાર બેસાડી નવડા પડે છે. લકવાગ્રસ્તવાળા સસરા છે એમને. એટલે આનું કંઈક પગલાં આગળ નિર્ણય લો તમે. આ તરફ ભાવનગર જિલ્લા પંચાયતમાં ઉંદરોનો ઉપદ્રવ છે. સંકુલમાં ઉંદરોનું રાજ જોવા મળી રહ્યું છે. મોટાભાગે ઉંદર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ ગામડાઓમાં જોવા મળતો હોય છે, પરંતુ ઉંદરોના ટોળાના આ દ્રશ્યો ચોંકાવનારા છે. ભાવનગર શહેરમાં આવેલી જિલ્લા પંચાયત કચેરીમાં જીવજંતુઓના ઉપદ્રવની અલગ જ ફરિયાદ જોવા મળી. તંત્રની નિષ્ક્રિયતાને પગલે શહેરની જિલ્લા પંચાયત સરકારી કચેરીમાં જ ઉંદરોનો ઉપદ્રવ વધ્યો છે. જિલ્લા પંચાયત કચેરીના ગાર્ડનમાં છેલ્લા ઘણા સમયથી ઉંદરોએ સામ્રાજ્ય જમાવ્યું છે. ગાર્ડનમાં હજારોની સંખ્યામાં ઉંદરો મુક્તપણે વિચરણ કરી રહ્યા છે. આ ગાર્ડનમાં મોટી સંખ્યામાં ઉંદરોએ દર બનાવ્યા છે. ઉંદરો ગાર્ડનમાં સ્થિત વૃક્ષો છોડવાઓનું નિકંદન કાઢી રહ્યા છે. દિન પ્રતિદિન વધી રહેલી ઉંદરોની સંખ્યા ખરેખર ચિંતાનો વિષય બન્યો છે. આ ઉંદરો ધીમે ધીમે કચેરીમાં પણ ઘૂસી વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો. અંબાજીના પોલીસ સ્ટેશનના આગળના ભાગે હાઈવે માર્ગ બેટમાં ફેરવાઈ ગયો, જેથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠા પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા. પાલનપુર વીરપુર પાટિયા પાસે હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા. વીરપુર પાટિયા પાસે વારંવાર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાલનપુર તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મહેસાણામાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદથી અત્ર તત્ર સર્વત્ર પાણી ફરી વળ્યું. મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા. મહેસાણામાં મેઘરાજાએ વારો પાડી દેતા આખું મહેસાણા પાણી થઈ ગયું. મહેસાણામાં જુલાઈના અંતમાં જમાવટ કરતા મહેસાણા આખું ડૂબી ગયું છે. મહેસાણાની મોટાભાગની બજાર દરિયો બની ગઈ. મહેસાણામાં આકાશમાંથી મહેર તો થઈ, પરંતુ મહેર મુશળધાર કહેર બનીને ત્રાટકતા થોડી જ ક્ષણમાં મહેસાણા હતું ન હતું થઈ ગયું. મહેસાણા શહેરના મોઢેરા રોડ, હીરાનગર રોડ, બસ પોર્ટ, 2 નાળા સહિત અનેક વિસ્તારમાં એવા પાણી ભરાયા કે વાહનો ડૂબી ગયા. રોડ પર ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. વરસાદે એવી તબાહી મચાવી કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રાજકમલથી માલ ગોડાઉન તરફ જતા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. રહેણાંક વિસ્તાર હોવાથી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા જોવા મળ્યા. 5.5 ઇંચ વરસાદે મહેસાણાના હાલ બેહાલ કરી નાખ્યા. ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મહેસાણાનું બસ પોર્ટ બેટમાં ફેરવાઈ ગયું. બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો મહેસાણામાં કરોડોના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા બંને બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો. અંડરપાસનું નિર્માણ થયું ત્યારે તંત્ર દ્વારા પાણી નહીં ભરાવાના દાવાઓ થતા હતા, પરંતુ તંત્રના દાવાઓ ખોટા પડતા હોય તેવું લાગી રહ્યું છે. અંડરપાસ બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા. તો માનવ આશ્રમ, વિસનગર રોડ વિસ્તારના રસ્તાઓ પણ જળમગ્ન થયા. વહેલી સવારથી મહેસાણા શહેરમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ છે. વરસાદ એટલો ધોધમાર ખાબક્યો કે મહેસાણા શહેર બેટમાં ફેરવાઈ ગયું. સવારે 6 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં તો 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે મહેસાણા પાણી થઈ ગયું. રાધનપુર ચોકડીથી ગોપીનાળાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો. પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. તો કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. વાહનો પાણીમાં ગરકાવ થયેલા દેખાયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું. આટલા વરસાદમાં જ બેટ જેવી સ્થિતિ સર્જાતા મહેસાણા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં વહી ગઈ હોય એવા દ્રશ્યો સર્જાયા. આ બાજુ ઊંઝામાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીં ભારે વરસાદ પડતા ઊંઝા જિલ્લાના ઘણા ભાગો પાણીથી તરબોળ બન્યા. રોડ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છવાયેલું રહ્યું.
છોટાઉદેપુરમાં ભારે વરસાદ બાદ અનેક નદીઓ ગાંડીતુર બની છે. પુલ પરથી ધસમસતા પ્રવાહ વહી રહ્યા છે ત્યારે છોટાઉદેપુરના ડુંગરભીત ગામે એક બાઇક ચાલકને હોશિયારી મારવી ભારે પડી ગઈ. થયું એવું કે પુલ પર પ્રચંડ વેગમાં પાણી વહી રહ્યું હતું ત્યારે એક બાઇક ચાલક પાણીને સામાન્ય સમજી કોઝવે પસાર કરવા ગયો હતો. બાઇક લઈને નીકળ્યો તો ખરા, પરંતુ કોઝવેની વચ્ચે પહોંચતા જ તોફાની પાણીના વેગમાં બાઇક સાથે યુવાન તણાયો હતો. બચાવો બચાવોની બૂમો પાડવા લાગ્યો હતો ત્યારે સ્થાનિકોએ ઘટના સ્થળે પહોંચી બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું હતું. જો કે બાઇક ચાલકનો બચાવ થઈ ગયો. ઉત્તર ગુજરાતમાં ધબધબાટી શરૂ કરી દીધી છે. સોમવારે વહેલી સવારથી જ મેઘરાજે ધમાકેદાર બેટિંગ કરતા અરવલ્લી પંથક, મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. તોફાની વરસાદથી રોડ પર પાણી ભરાયા. મોટાભાગના રોડ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સવારથી જ વરસાદે એન્ટ્રી મારતા લોકો સવારમાં પરેશાન થયા હતા. શહેરના રોડ પર એટલા પાણી ભરાયા કે રોડ મળતા ન હતા. માલપુરમાં ડુંગરના પાણીથી રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા. પીક અવર્સમાં જ વરસાદ તોફાને ચડતા ઓફિસે જતા લોકો અટવાયા, સ્કૂલે જતા બાળકો અટવાયા. તો મોડાસા પેલેટ ચોકડી વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ ગયો. મોડાસાના દ્વારકાપુરી આગળ ફરી વળ્યા પાણી. બનાસકાંઠાના ધાનેરા, ડીસા, દાંતીવાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદ વિરમબાદ આપનું સ્વાગત છે. સુરતથી મહત્વના અને મોટા સમાચાર. કડોદરા રોડ પર મેટ્રો બ્રિજનો કોલમ બેસી ગયો છે. સ્પાન નમી જવાથી સારોલીથી કડોદરાનો રસ્તો બંધ કરાયો છે. મેટ્રો બ્રિજની ઘટનાને લઈ તંત્ર દોડતું થઈ ગયું છે. ન્યૂઝ 18ના કેમેરા જોઈ ભાગ્યા મેટ્રો અધિકારીઓ. કેમેરો જોતા આ ગામના જ હોવાનો સૂર પુરાવી રહ્યા છે તેઓ. ત્યારે સાંભળો કેવી રીતે ભાગી રહ્યા છે અને શું બોલી રહ્યા છે મેટ્રોના અધિકારીઓ. नहीं, अरे मेट्रो से नहीं हूँ मैं. तो कहाँ से हुआ? मैं बाहर ही रहता हूँ, मैं इधर आ गया. तो आप यहाँ क्यों खड़े? यहाँ पे रास्ता बंद करवाया है पुलिस ने. अब मेरे को नहीं मालूम, मेरे को नहीं मालूम. फिर आप क्यों खड़े हैं यहाँ पे? आ जाइए दूसरे इधर. जैसे आप खड़े हो मैं भी देखने के लिए आ तो गया. हमारा काम कर रहे थे. आप क्या कर रहे थे? फिल्म मैं भी देख रहा था. रिपीट कर रहे थे. अरे ठीक है ना, पूछ लीजिए मेट्रो वाले उधर है. किधर है? आपको कहाँ से पता है मेट्रो वाले उधर है? जो उसके पास खड़ा होगा मैं सोचा वही होंगे. हैं? अब बात तो कीजिए, भाग क्यों रहे हो आप इधर क्यों? क्या कहेंगे? मुझे नहीं पता घटना यार. को लेकर क्या कहेंगे? मुझे नहीं क्या पता लगता कुछ भी. है? नहीं आप खड़े थे वहाँ पे तो बताइए. अरे तो खड़े तो सब है यार, मैं भी क्या खड़ा हूँ, सभी खड़े हैं. તો આ મેટ્રોના અધિકારીઓ હોવાનું હાલમાં પ્રાથમિક જાણકારી છે, પરંતુ જેવો જ કેમેરા જોયા ન્યૂઝ 18ના અધિકારીઓ ભાગી ગયા હતા. સુરત શહેરમાં મેટ્રોની કામગીરી તેજ ગતિથી ચાલી રહી છે ત્યારે તેટલી જ ગતિથી બ્રિજ બન્યા પહેલા જ તૂટવાના એંધાણ લાગી રહ્યા છે. સુરત કડોદરા વચ્ચે સારોલી પાસેના મેટ્રો બ્રિજનો સ્પાન બેસી ગયો છે. મેટ્રોની કામગીરીના બેદરકારી કહો કે પછી ભ્રષ્ટાચારના કારણે આ બ્રિજ શરૂ થવાના પહેલા જ તૂટ્યા હોવાની પરિસ્થિતિને આપ કહો અને લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે, જેના કારણે ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. મેટ્રો બ્રિજનો સ્પાન બેસી જવાને કારણે તંત્રમાં પણ દોડધામ મચી છે. ત્યારે તાત્કાલિક ધોરણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે અને ફાયર વિભાગની ટીમને જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવી હતી.